મજામાં હશો, સલામત હશો એવી અપેક્ષા રાખીએ છીએ। અત્યારના સંજોગો એવા છે કે આપણે સ્કૂલમાં તમને બોલાવી શકાય તેવું નથી અને તમારું 12માનું અગત્યનું વર્ષ છે। હવે આ વર્ષ દરમિયાન જો તમે અભ્યાસથી દૂર રહો તો એની અસર પરિણામ ઉપર પડે। એના માટે આપણી સંસ્થાએ તમને ઓનલાઈન ટીચિંગ આપવાની વ્યવસ્થા કરેલી છે, જે અનુસાર દરેક વિષય શિક્ષક તમને ટાઈમ ટેબલ મળેલું હશે એ પ્રમાણે તમને સમય અનુસાર વિડીયો મોકલતા રહેશે। તમારે વિડીયો જોવાના, એની અંદર જે કંઈ કામ સોંપવામાં આવે, કેમ કે મારા 2 વિષય છે તમને ખબર છે, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર। અર્થશાસ્ત્રમાં કામ આપીએ કે આંકડાશાસ્ત્રમાં કામ આપીએ એ તમારે કરી લેવાનું અને મારા નંબર ઉપર પણ મોકલી દેવાનું, એટલે હું જોઈ શકું કે કેટલા વિદ્યાર્થીઓએ કરેલું છે। અને જે કામ કરો એની નોટ પણ તમે લેતા આવજો સ્કૂલમાં, એટલે આપણે એ વખતે પણ જોઈ લઈશું, બરાબર? તો એ રીતે જોઈએ તો 12મા ધોરણમાં આપણે આજે મારે અર્થશાસ્ત્ર તમારો વિષય લેવાનો છે। અર્થશાસ્ત્રમાં જોઈએ તો દરેક પાઠનું વેઇટેજ નક્કી છે અને કયા પાઠમાંથી 5 માર્કનો પ્રશ્ન પૂછાશે એ પણ નક્કી છે। એ રીતે આપણે જોઈએ તો અર્થશાસ્ત્રમાં પહેલો પાઠ છે, એનું વેઇટેજ 8 માર્કનું છે, બરાબર? એ આપણે ચાલુ કરીએ કે 8 માર્કમાં કયા પ્રકારનું છે, કઈ રીતનું છે। ઓકે, ચાલો। હલો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો પાઠ છે અર્થશાસ્ત્રમાં આલેખ, મતલબ અર્થશાસ્ત્રના અભ્યાસમાં આલેખ કઈ રીતે ઉપયોગી થાય છે, આલેખનું શું મહત્વ છે, એ બધું આપણે આ પાઠની અંદર જોવાનું છે। આપણને ખબર છે અર્થશાસ્ત્રમાં આપણે અર્થતંત્રમાં બનતી જુદી જુદી આર્થિક ઘટનાઓ વિશે માહિતી મેળવીએ છીએ, કે આર્થિક સમસ્યાઓ વિશે માહિતી મેળવીએ છીએ અને એનું વિશ્લેષણ કરીએ છીએ કે આર્થિક ઘટના કેટલા પ્રમાણમાં છે, આર્થિક સમસ્યા કેટલા પ્રમાણમાં છે, કેટલી વધી કેટલી ઘટી, એ દૂર કરવા માટે શું પ્રયત્ન કરવો, આ બધું આવતું હોય છે અર્થશાસ્ત્રમાં। જો આ બધું જે આપણે કરીએ છીએ એ જો લખીએ, વર્ણન સ્વરૂપમાં લખીએ, એના કરતાં જો આલેખ સ્વરૂપમાં રજૂ કરવામાં આવે તો તે સમજવામાં અને અન્યને સમજાવવામાં પણ વધારે ઉપયોગી નીવડે છે। એટલે તમે જુઓ કે જ્યારે નિષ્ણાંતો દ્વારા કોઈ પણ ઘટનાની ચર્ચા થાય, એનું વિશ્લેષણ કરવામાં આવે તો એને જો લિખિત સ્વરૂપમાં આપવામાં આવે, વાક્યોમાં લખીને કે પેરેગ્રાફ લખીને આપવામાં આવે તો સામાન્ય વ્યક્તિઓને એમાં રસ પડતો નથી। પરંતુ જો આવી ઘટનાઓ અર્થતંત્રમાં જે ફેરફારો થતા હોય તે, એટલે કે આર્થિક ઘટનાઓ ચિત્ર દ્વારા રજૂ થાય, આલેખ દ્વારા રજૂ થાય તો પ્રજાનું ધ્યાન દોરાય છે અને પ્રજા વધારે સારી રીતે સમજી શકે છે અને સરકાર દ્વારા જે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે એનું ધાર્યું પરિણામ મળે છે। ખ્યાલ આવે? એ રીતે આપણે જોઈએ તો આકૃતિ કે આલેખ, એના દ્વારા કોઈ પણ ઘટના, સમસ્યા, કોઈ બનાવ વગેરેને દર્શાવવામાં આવતા હોય છે। તો એમાં 2 વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે સરકાર દ્વારા કે નિષ્ણાત વ્યક્તિઓ દ્વારા અર્થતંત્રમાં કે લોકોને સમજાવવા માટે। એક છે આકૃતિ અને એક છે આલેખ। આકૃતિ કોને કહેવાય? તો જુઓ, સામાન્ય રીતે અવલોકિત માહિતી, એટલે જે આપેલી માહિતી હોય તે એનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવે, એને આકૃતિ કહેવામાં આવે છે, રજૂઆત કરવામાં આવે એને આકૃતિ કહેવામાં આવે છે। સમજ પડે? એને આકૃતિ દોરવા માટે કંઈ બહુ આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી હોતું નથી। સામાન્ય રીતે જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય, આપણે ખબર છે માહિતી 2 પ્રકારની હોય, અસતત અને સતત। તો અસતત પ્રકારની માહિતી હોય એને જો તમારે આલેખ અને ચિત્ર સ્વરૂપે રજૂ કરવી હોય તો આલેખ સ્વરૂપે રજૂ કરો એના કરતાં આકૃતિ સ્વરૂપ દ્વારા વધારે રજૂ કરી શકાય। તો આકૃતિની વ્યાખ્યા આવડી જાય। સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એને આકૃતિ કહી શકાય અથવા રજૂઆત એને આકૃતિ કહી શકાય। હવે આલેખ કોને કહેવાય? જ્યારે માહિતી સતત આવૃત્તિમાં દર્શાવેલી હોય, સતત આવૃત્તિ વિતરણમાં દર્શાવેલી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે। વળી કોઈ માહિતી એવી હોય કે અસ્પષ્ટ પ્રકારની હોય, અન્ય પ્રકારની અસ્પષ્ટ માહિતી હોય તો એ માહિતી માટે પણ આલેખ દોરવામાં આવે છે। એટલે આકૃતિ ક્યારે દોરવામાં આવે અને આલેખ ક્યારે દોરવામાં આવે એ બંને મેં તમને સમજાવી દીધું, એ તમને ખ્યાલ આવે છે, બરાબર? આલેખની અંદર મેં કીધું એ પ્રમાણે કે સતત આવૃત્તિમાં આપેલી માહિતી હોય
એને સ્પષ્ટ કરવા માટે જુદા જુદા આંકડાશાસ્ત્રીય સાધનોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને એના માટે આલેખ દોરવામાં આવે છે. આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. ખ્યાલ આવે તો આકૃતિ કોને કહેવાય, આલેખ કોને કહેવાય એ તમને ખ્યાલ આવી જાય. હવે તમે આકૃતિ કે આલેખ દોરો તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે. દેશની કોઈ પણ ઘટના હોય, બનાવ હોય, સમસ્યા હોય, એને તમે આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરો તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આ પ્રશ્ન પૂછાઈ શકે 3 માર્કની અંદર. તો આપણે જોઈએ કે પહેલું જ આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. જુદા જુદા પ્રકારના આલેખ હોય છે, જુદા જુદા પ્રકારની આકૃતિ હોય છે. સમસ્યાને ધ્યાનમાં રાખીને તમારે નક્કી કરવાનું કે કયા પ્રકારનો આલેખ પસંદ કરવો જોઈએ. કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે, સામેની વ્યક્તિ સરળતાથી સમજી શકે તે રીતે બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્વની બને છે. તદુપરાંત માહિતી જેની સામે રજૂ કરવાની છે એ કેટલા અનુભવી છે, કેટલા શિક્ષિત છે એ બાબતને પણ ધ્યાનમાં લેવી જોઈએ. જેમ કે દાખલા તરીકે વિચારીએ, કેટલીક માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ દ્વારા રજૂ કરી શકાય, વૃત્તાંશ આકૃતિ દ્વારા પણ રજૂ કરી શકાય છે. એમાંથી કઈ આકૃતિ લેવી એ તમારે કોને રજૂ કરવાની છે એ ધ્યાનમાં લેવું જોઈએ. જો સામેની વ્યક્તિઓ ઓછું ભણેલી કે ઓછી સમજદાર હોય તો એને વૃત્તાંશ આકૃતિમાં રજૂ કરવાને બદલે સ્તંભ આકૃતિ દ્વારા રજૂ કરી શકાય. તો પહેલી જ બાબત કે આકૃતિ અને આલેખનો પ્રકાર હોય એની પસંદગી કરવાની કઈ રીતે અને રજૂઆત કઈ રીતે કરવાની. બીજી બાબત ધ્યાનમાં રાખવા જેવી છે એ સ્પષ્ટતા છે. ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. જે તમે આકૃતિ કે આલેખ દોરો એ સ્પષ્ટ હોવું જોઈએ, સ્વચ્છ હોવું જોઈએ. જોવા માત્રથી જ આકૃતિ કે આલેખ શું કહેવા માગે છે, શું સમજાવવા માગે છે એ સ્પષ્ટ થતું હોવું જોઈએ. વિવિધ વિભાજનોનો અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ. આકૃતિમાં જો જુદા જુદા વિભાગ હોય, જુદા જુદા પ્રદેશ હોય તો એને અલગ અલગ પ્રદેશ દ્વારા તમે કલર દ્વારા દર્શાવો તો વધારે સ્પષ્ટ કરી શકાય છે. તથા દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો દર્શાવવી જોઈએ. દરેક વિભાગ હોય એનો અલગ અલગ કલર હોય, એના માટે અલગ અલગ માહિતી દર્શાવવી જોઈએ. તો તમારો આલેખ અસરકારક બની શકે. ત્રીજી એક બાબત ધ્યાનમાં રાખવી પડે, ચોક્કસ સ્કેલ માપ. જે માહિતી આપેલી હોય તમને, આંકડાકીય માહિતી હોય, એ આકૃતિ કે આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ જેથી ચિત્ર યોગ્ય કદનું બને. તમે આકૃતિ કે આલેખ દોરો એ ખૂબ નાની પણ ના હોવી જોઈએ, ખૂબ મોટી પણ ના હોવી જોઈએ. યોગ્ય માપની હોવી જોઈએ કે સામેની વ્યક્તિ સરળતાથી એના વિશે પૂરી સમજ મેળવી શકે. એ માટે યોગ્ય સ્કેલ માપ, પ્રમાણ માપ લેવું જોઈએ. આમ તો તમે 11માં આલેખ શીખીને આવેલા છો એટલે આ બધી બાબતો તમને પ્રેક્ટિકલી બી ખબર છે અને રજૂઆતમાં પણ તમને ખબર પડે કે કઈ રીતે ઉપયોગી છે. પછીની એક બાબત ધ્યાનમાં રાખવા જેવી છે, આકૃતિ કે આલેખની બંને ધરી પર વિગતો સ્પષ્ટ કરવી જોઈએ. જ્યારે આકૃતિ કે આલેખ દોરીએ ત્યારે બંને ધરી, એક્સ ધરી અને વાય ધરી, એક્સ ધરી ઉપર કઈ બાબતો દર્શાવવી જોઈએ, વાય ધરી ઉપર કઈ બાબતો દર્શાવવી જોઈએ તે સ્પષ્ટ હોવું જોઈએ. એક્સ ધરી ઉપર મોટે ભાગે સમય, સ્થળ, વર્ષ એવી બધી બાબતો દર્શાવવામાં આવતી હોય છે અને વાય ધરી ઉપર બદલાતી કિંમતો એટલે કે ચલ રાશિ દર્શાવવામાં આવતી હોય છે. બદલાતી કિંમતો એટલે કે ચલ રાશિ દર્શાવવામાં આવતી હોય છે. એને પણ ધ્યાનમાં લેવું જોઈએ. એ પછી એક બાબત ધ્યાનમાં રાખવા જેવી છે, આંકડાકીય માહિતીનો સ્ત્રોત. તમે જે આલેખ દોરેલો હોય કે આકૃતિ દોરી હોય એની આંકડાકીય માહિતી ક્યાંથી લીધી છે એ પણ તમારે દર્શાવવું જોઈએ જેથી આલેખને સમજનાર વ્યક્તિની એની અંદર વિશ્વસનીયતા જળવાઈ રહે. આપણે જોઈએ આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી અથવા તેનો સ્ત્રોત રજૂ કરવાથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે. જેમ કે તમે જુઓ કે ભારતની વસ્તીના જુદા જુદા વર્ષના આંકડાની આપણે આકૃતિ દોરી હોય તો એ આંકડા આપણને ક્યાંથી મળ્યા? તો આપણને ખબર છે કે વસ્તી ગણતરીનું કાર્ય NSO દ્વારા કરવામાં આવતું હોય છે. તો આપણે લખાય કે આંકડાકીય માહિતીનો સ્ત્રોત NSO, કે જેથી આલેખ સમજનારને વિશ્વસનીયતા રહે. સામાન્ય રીતે માહિતીના સ્ત્રોત જ્યારે આધારભૂત હોય એટલે કે સરકાર દ્વારા રજૂ કરેલા હોય કે ઓથોરાઇઝ સંસ્થા દ્વારા રજૂ કરવામાં આવેલો તો એની વિશ્વસનીયતા વધારે રહે છે. પછીની એક બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી જોઈએ. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય
એટલે માહિતી માત્રથી બી પૂરી સમજ પડે તેવું ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી તેને સ્પષ્ટ બનાવાઈ હોય, આપણે આલેખમાં એને સ્પષ્ટ બનાવતા હોઈએ તો તેને આધારે ચિત્ર દોરવું હોય તો સ્પષ્ટીકરણ માટે આંકડાશાસ્ત્રના સાધનની ખૂબ ટૂંકી વિગત પણ દર્શાવવી જરૂરી છે કે આપણે આલેખ દોરવા માટે મૂળ માહિતીના પ્રમાણમાં કે એના સ્વરૂપમાં ફેરફાર કરેલો હોય તો કઈ રીતે કર્યો એ ખબર પડવી જોઈએ. તો આ એક પ્રશ્ન તમને ખબર પડે, આકૃતિ અને આલેખ દોરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આકૃતિ કે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, પહેલાં તમારે મુદ્દો લખવાનો, પછી એની સમજૂતી લખવાની. તમારી પાસે પાઠ્યપુસ્તક હશે, જો ના હોય તો તમને લિંક મોકલેલી છે, એમાંથી પણ તમે ડાઉનલોડ કરીને અભ્યાસ કરી શકો. ખ્યાલ આવશે? આ રીતે છે મારું સમજાવેલું છે, સમજમાં આવે. કદાચ કંઈ બી પ્રોબ્લેમ હોય, કંઈ ન સમજમાં આવે તો ફરીથી વિડીયો જોઈ લેજો અથવા તો પછીથી તમે મને ફોન કરીને પણ પૂછી શકો છો. હવે આપણે કોઈ પણ આર્થિક સમસ્યાને રજૂ કરીએ છીએ તો વર્ણન સ્વરૂપે, વાક્ય સ્વરૂપે પણ રજૂ કરી શકાય, પરંતુ આપણે આકૃતિ અને આલેખ દ્વારા રજૂ કરીએ છીએ તો એનું કંઈક મહત્વ હશે. તો અર્થશાસ્ત્રમાં આકૃતિનું મહત્વ શું છે આપણે જોવાનું છે. તો જોઈએ પહેલું તે અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે. અર્થશાસ્ત્રની કોઈ પણ ઘટના હોય, સમસ્યા હોય, બરોબર, તો એની આપણે રજૂઆત કરવી હોય તો આકૃતિ દ્વારા તમે સરળતાથી રજૂ કરી શકો છો. સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા વધુ સ્પષ્ટ બને છે. કોઈ પણ મુદ્દો અઘરો હોય, અટપટો હોય, તમે આકૃતિ દ્વારા રજૂ કરો તો એ સરળતાથી થઈ શકે છે. ખ્યાલ આવે? જેમ કે માનો કે ભારત અને પાકિસ્તાનની મેચ હોય તો પહેલાં ભારતનો દાવ હોય, પછી પાકિસ્તાનનો દાવ હોય, તો ભારતના દાવની પાછળ પાકિસ્તાનનો દાવ કેટલો ચાલી રહ્યો છે, કઈ ઓવરે ભારત આગળ છે, કઈ ઓવરમાં પાકિસ્તાન આગળ છે, ક્યારથી એ ભારત આગળ જતું ગયું, ક્યારથી પાકિસ્તાન આગળ જતું ગયું. એના માટે તમે જો આકૃતિ દ્વારા રજૂઆત કરો તો વધારે સરળતાથી કરી શકાય અને સામેની વ્યક્તિના મનમાં ચોક્કસ સમજ ઊભી કરી શકાય છે. તમે શું કોષ્ટક સ્વરૂપે લખીને આપી દો તો એમાં કંઈ વધારે સરળ સમજમાં ના આવે, પણ પેલું સરળ બને છે, રસપ્રદ પણ બને છે. એટલે પહેલો જ આ ઉપયોગ છે કે માહિતીને સરળતાથી રજૂ કરી શકાય છે. બીજો મુદ્દો છે અર્થતંત્રમાં આવતા જુદા જુદા વર્ષના વલણો એક જ આકૃતિ કે આલેખમાં જોઈ શકાય છે. જુદા જુદા વર્ષના વલણો એટલે ફેરફાર, તરા. માનો કે ભારતની વસ્તી હોય તો ભારતની વસ્તીમાં કેવા ફેરફાર થાય છે, તો 1961ની વસ્તી આપેલી હોય કેટલા કરોડ છે, 71ની કેટલી છે, 1981ની વસ્તી કેટલા કરોડ છે, 1991ની 2001ની વસ્તી છે તો એ કેટલા પ્રમાણમાં છે, એને જો તમે સીધું કોષ્ટક કરી આપો તો ઝડપથી ખ્યાલ ના આવે. પણ એને જો તમે સ્તંભ આલેખ દ્વારા રજૂ કરો, દરેક વર્ષ માટે જુદો જુદો સ્તંભ જો તમે બનાવેલો હોય તો એના દ્વારા તમે સરળતાથી આકૃતિ દ્વારા રજૂ કરી શકો અને જોનાર વ્યક્તિ પણ એક નજર માત્રથી તરત જ કહી શકે કયા વર્ષે વસ્તી ઓછી છે, કયા વર્ષમાં વસ્તી વધારે છે, કયા વર્ષથી વસ્તીમાં સતત વધારો થતો ગયો છે, કયા વર્ષ દરમિયાન વધારો વધારે દેખાય છે, કયા વર્ષથી ઘટવાનું વલણ દેખાય છે. આ બધા વલણોનો અભ્યાસ પણ તમે આકૃતિ કે આલેખ દ્વારા સરળતાથી, ઝડપથી કરી શકો છો અને લાંબા સમય સુધી એની છાપ, અસર મન ઉપર રહે છે. ખ્યાલ આવે? જેમ કે ભારત છે, પાકિસ્તાન છે, એ બેની મેચ ચાલતી હોય તો ભારતનો આપણે પહેલા દાવ હોય તો એનો આપણે ગ્રાફ દોરી દીધો સામયિક શ્રેણી દ્વારા. પાકિસ્તાનનો હોય, શરૂઆતમાં પાકિસ્તાનનો ઊંચો જ જતો હોય એટલે આપણને એમ લાગે કે, અને બંનેની લાઈન બી આપણે અલગ અલગ કલર દ્વારા દર્શાવી શકીએ. ભારતની માનો વાદળી કલર લીધો હોય તો પાકિસ્તાન માટે પીળો કલર લીધો હોય તો શરૂઆતમાં 15 ઓવર સુધી તો પાકિસ્તાનની પીળી લાઈન ઉપર જ દેખાતી હોય. 16મી ઓવરથી પાકિસ્તાનની લાઈન નીચે જતી હોય તો તરત જ આપણને ખબર પડે કે 16મી ઓવર પછી પાકિસ્તાનનો ડાઉનવર્ડ આવી ગયો, ઘટતું વલણ જોવા મળે છે. આ માટે પણ આલેખ કે આકૃતિ ઉપયોગી છે. પછી ત્રીજો મુદ્દો છે અર્થતંત્રમાં આવતા ફેરફારો સહેલાઈથી સમજી શકાય છે. અર્થતંત્રમાં જે કંઈ ફેરફારો આવતા હોય એ સરળતાથી સમજી શકાય. ભારતમાં માનો કે સમસ્યાઓ જુદી જુદી જોઈએ કે આપણે વિચારીએ કે બેરોજગારીની સમસ્યા, કે વસ્તીની સમસ્યા, કે
શિક્ષણની સમસ્યા કે આરોગ્યની સમસ્યા. ભારતમાં માનો કે વસ્તી સમસ્યા છે તો જુદા જુદા વર્ષના વસ્તીના આંકડા આપેલા હોય. આરોગ્યની સમસ્યા જોઈએ કે લોકોનું સ્વાસ્થ્ય કેટલા પ્રમાણમાં છે તો જોઈએ કે 1951માં લોકોનું સ્વાસ્થ્ય કેવું હતું, 61માં કેવું હતું, 71માં કેવું હતું, 81માં કેવું હતું. એના જુદા જુદા માનવ વિકાસ આંકને એ બધું આપણે ભણી ચૂકેલા છીએ. તો એ બધા પ્રમાણે વિચારીએ કે કેટલા ફેરફારો આવે છે. 1951માં ભારતના લોકોનું સ્વાસ્થ્ય કેવું હતું, 61ની અંદર સુધારો થયો, 71માં સુધારો થયો કે ઘટાડો થયો, પરિસ્થિતિ સુધરી કે બગડી, આ બધા ફેરફારો સરળતાથી સમજી શકાય છે. અને તમને ખબર છે ભારતમાં આઝાદી પછી, સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી આયોજન અમલમાં મૂકવામાં આવ્યું તો લોકોના આર્થિક સ્થિતિમાં સુધારો થયો, ખેતી ઉદ્યોગોનો વિકાસ થયો, લોકોની આવક વધી. આવક વધી એટલે એ લોકો સારો ખોરાક, રહેઠાણ, શિક્ષણ જેવી અને આરોગ્ય જેવી સગવડો મેળવતા થયા. એટલે ધીરે ધીરે એમના સ્વાસ્થ્યમાં સુધારો થયો. તો અર્થતંત્રમાં આવતા આવા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય છે. પછીનો મુદ્દો છે મહત્વમાં, અર્થતંત્રમાં આવતા જુદા જુદા વર્ગો, પ્રદેશો અને સમયગાળાની સરખામણી કરી શકાય છે. અર્થતંત્રમાં જુદા જુદા વર્ગ હોય, એ ધનિક વર્ગ, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, પ્રદેશો પણ હોય કે ગુજરાત છે, પંજાબ છે, મહારાષ્ટ્ર છે. સમયગાળો પણ હોય કે 1971 છે, 81 છે, 2001 છે. એ બધાની સરખામણી કરવી હોય. આપણે વિચારીએ કે જુદા જુદા વર્ગો છે તો ભારતની અંદર જોઈએ કે સૌથી ધનિકમાં માનો કે 20% લોકો આવતા હોય તો 2001ની સાલમાં 20% લોકોના ભાગમાં દેશની રાષ્ટ્રીય આવકના કેટલા ટકા આવક આવતી હતી અને 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતના કેટલા ટકા લોકો જે ધનિક છે 20%, એમના હાથમાં કેટલી આવક આવે છે, એમના ભાગમાં રાષ્ટ્રીય આવકના કેટલા ટકા આવે છે. તો એ ઉપરથી આવકની અસમાનતા જેવો મુદ્દો બી સમજી શકાય. જુદા જુદા પ્રદેશો જોઈએ કે ગુજરાત છે, હરિયાણા છે, પંજાબ છે, આ બધા માનો કે ઘઉં પકવતા રાજ્યો છે તો એ બધા રાજ્યોની અંદર કે પ્રદેશોની અંદર કયા રાજ્યોમાં ઘઉંનું ઉત્પાદન વધારે છે, કયા વર્ષે વધ્યું, કયા વર્ષે ઘટ્યું, આ બધી સરખામણી કરવાની હોય. સમયગાળાની પણ સરખામણી કરી શકાય કે ગુજરાત અને મહારાષ્ટ્ર જોઈએ ઔદ્યોગિક રાજ્યો ગણાય છે, પડોશી રાજ્યો ગણાય છે કે 2001ની અંદર ગુજરાતનો આર્થિક વિકાસ દર કેટલો હતો, 2011માં આર્થિક વિકાસ દર કેટલો થયો. એ જ રીતે 2001માં મહારાષ્ટ્રનો આર્થિક વિકાસ દર કેટલો હતો, 2011માં મહારાષ્ટ્રનો કેટલો થયો, એ બંનેની સરખામણી કરી શકાય છે. અને સરખામણી દર્શાવવા માટે પણ જુદા જુદા પ્રકારના આલેખ કે આકૃતિનો ઉપયોગ કરી શકાય. આપણે 11માં શીખી ગયેલા છે, આની અંદર પણ આવશે, હું તમને સમજાવીશ. બરાબર કે સરખામણી કરવાની હોય તો આપણે મોટે ભાગે પાસ પાસેના સ્તંભ આલેખનો ઉપયોગ કરીએ છીએ. તો આ પણ એક એનું મહત્વ છે. પછી છે અર્થશાસ્ત્રની અઘરી બાબતો સમજાવવામાં સમય શક્તિનો બચાવ થાય છે. અમુક અર્થશાસ્ત્રની એવી બાબતો હોય તો એ સમજવા માટે કે સમજાવવા માટે ઘણો બધો સમય લેવો પડે છે. ઘણી બધી એમને ડિટેલમાં સમજાવવું પડે, અમુક વખત 2-3 વખત સમજાવવું પડે. પણ એને જો તમે આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરો તો સામેની વ્યક્તિ સરળતાથી સમજી જાય છે. જેમ કે આપણે જોઈએ માંગનો નિયમ છે, પુરવઠાનો નિયમ છે, આ બધા નિયમો સમજાવવાના હોય તો તમે કોષ્ટક બનાવીને પછી એમ કહો કે આ રીતે મારો માંગનો નિયમ છે કે જેમ જેમ કિંમતમાં વધારો થાય છે તેમ તેમ માંગનું સંકોચન થતું જાય છે. તમે એકવાર આંકડા લખીને સમજાવો, ફરીથી આંકડા લખીને સમજાવો તો પણ સામેની વ્યક્તિને પૂરી સમજ મનમાં આવતી નથી. પણ જો તમે એને અનુસૂચિ દોર્યા પછી આકૃતિ દોરો, એની અંદર તમે માંગ રેખા બતાવો તો માંગ રેખાનો ઢાળ તમને ખબર છે ઋણ છે, તો માંગ રેખાનો ઢાળ ઋણ આવે તો આપણે કહી શકીએ કે જો જેમ જેમ કિંમત વધે છે, એક્સ અક્ષને વાય અક્ષ બતાવી દેવાના હોય. એક્સ અક્ષ ઉપર આપણે એકમો બતાવીએ છીએ માંગના અને વાય અક્ષ ઉપર કિંમતો બતાવીએ. જેમ જેમ કિંમતમાં વધારો થાય છે તેમ તેમ માંગમાં ઘટાડો થાય છે. સામેની વ્યક્તિ સરળતાથી સમજી જાય છે. આમ અર્થશાસ્ત્રના એ રીતે પુરવઠો છે એ પણ સમજાવી શકાય. દેશની અંદર ફુગાવો અને ખરીદ શક્તિનો સંબંધ સમજાવવાનો હોય કે જેમ જેમ ફુગાવો વધે એમ લોકોની ખરીદ શક્તિ ઘટતી જાય છે, એ બધું સમજાવવાનું હોય. આવા બધા મુદ્દા માટે આકૃતિ કે આલેખ વધારે ઉપયોગી નીવડે છે. પછીનું છે અર્થશાસ્ત્રના અઘરા સિદ્ધાંતો આકૃતિની મદદથી સમજાવવામાં સરળ બને છે. અર્થશાસ્ત્રના ઘણા સિદ્ધાંતો એવા છે કે જે સમજાવવામાં આપણને ઘણો બધો સમય જાય છે, સામેની વ્યક્તિ છતાં પણ પૂરી સમજ કેળવી શકતી નથી. તો આવા સંજોગોમાં જો આકૃતિ કે આલેખ દ્વારા સમજાવીએ તો એ વધારે સારી રીતે સમજી શકે છે.
જેમ કે જોઈએ કે ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો હોય કે ટૂંકા ગાળામાં લાંબા ગાળામાં કોઈ કુદરતી આફત કે માનવ સર્જિત આફતો આવતી હોય એ સમજાવવું હોય, અથવા કોઈ ઉદ્યોગની અંદર પણ નિયમિત પરિવર્તનો આવતા હોય, વલણો આવતા હોય એ સમજાવવા હોય, અથવા મોસમી પરિવર્તનો આવતા હોય એ સમજાવવા હોય, તો આ બધા માટે આકૃતિ કે આલેખ ખૂબ ઉપયોગી નીવડી શકે છે. આપણે ખ્યાલ આવી જાય અર્થશાસ્ત્રમાં આકૃતિ અને તેનું મહત્વ તમે સમજી શકો. પહેલા મુદ્દો લખવાનો, પછી સમજૂતી આપી છે કે આની અંદર હું જે બોલ્યો એ પ્રમાણે તમારી રીતે થોડી સમજૂતી વિસ્તૃત આપવી જોઈએ. બરાબર, ટેક્સ્ટબુકમાં આપેલી છે, જોઈ લેજો. ફરીથી મુદ્દા તમને સમજાવી દઉં, બોલી જઉં છું. 1, અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે. બીજું, અર્થતંત્રમાં આવતા જુદા જુદા વર્ષના વલણો એક જ આકૃતિ કે આલેખમાં જોઈ શકાય છે. અર્થતંત્રમાં આવતા ફેરફારો સહેલાઈથી સમજી શકાય છે. અર્થતંત્રમાં આવતા જુદા જુદા વર્ગો, પ્રદેશો અને સમયગાળાની સરખામણી કરી શકાય છે. અર્થશાસ્ત્રની અઘરી બાબતો સમજાવવાની હોય કે સમજવી હોય તો સમય શક્તિનો આકૃતિ દ્વારા બચાવ થાય છે, વધતા લાંબા સમય સુધી એની અસર રહે છે. અર્થશાસ્ત્રના અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજાવવામાં સરળ રહે છે. હવે આપણે આ ચેપ્ટરની અંદર 5 માર્કના આકૃતિ કે આલેખ પૂછાય છે. બોર્ડની અંદર કમ્પલસરી જે છેલ્લો પ્રશ્ન છે એની અંદર તમારે આકૃતિ કે આલેખ દોરવાના છે અને એનું વિશ્લેષણ પણ કરવાનું છે. વિશ્લેષણ એટલે કે સમય અનુસાર કેટલો વધારો થયો, ઘટાડો થયો, એનું વલણ બતાવવાનું છે. એના કારણો પણ તમે સમજાવી શકો છો. મારું નેક્સ્ટ લેક્ચર આવશે એમાં હું તમને આલેખને આકૃતિ સમજાવીશ. હવે એની અંદર આપણે કયા કયા પ્રકારની આકૃતિ કે આલેખનો ઉપયોગ કરવાનો છે, અથવા આપણા અભ્યાસક્રમમાં કયા કયા પ્રકારની છે. તો એક છે ચિત્રાકૃતિ. ચિત્રાકૃતિ તો આ બધી આકૃતિઓ તમે 11મા ધોરણમાં ભણી ચૂકેલા છો. ચિત્રાકૃતિ હોય એની અંદર તમારે ચિત્ર દ્વારા દર્શાવવાનું હોય છે. તમને ખ્યાલ હશે આપણે 11માની અંદર ચિત્રાકૃતિની અંદર વસ્તીની અંદર વ્યક્તિઓ દોરતા હતા. બલ્બ હોય તો બલ્બ બતાવતા હતા, કેરી હોય તો કેરી બતાવતા હતા. આવી એક ચિત્રાકૃતિ દોરવાની હોય છે. બીજું છે છૂટાછવાયા બિંદુઓ અથવા વિકીર્ણ આકૃતિ દર્શાવતી. એક્સ અને વાય અક્ષ પર સૂચિની અંદર, અણુસૂચિની અંદર જે બિંદુઓ આપેલા હોય, એક્સ ને વાયને અનુરૂપ બિંદુઓ મૂકવાના અને એ બધાને જોડવાના. એવી પણ આકૃતિ દોરી શકાય. એને વિકીર્ણ આકૃતિ કહેવાય છે. પછી છે સમય આધારિત અથવા અન્ય પરિબળ રેખા આકૃતિ. સમય અનુસાર જુદા જુદા વર્ષના સમય આપેલા હોય કે ભારતની વસ્તી ગણતરી 1961માં, 71માં, 81માં, 91માં, 2001માં આપેલી હોય, અથવા અન્ય કોઈ પરિબળો રેખા આપેલી હોય, અન્ય કોઈ પરિબળ રેખા હોય કે ભારતમાં માનો કે ગુજરાતની અંદર જોઈએ કે માનો કે ઘઉંનો પાક છે તો છેલ્લા 5 વર્ષમાં ઘઉંનો પાક કેટલો થયો, એની ઉપર કયા કયા પરિબળોએ અસર કરી, એ દર્શાવવું હોય તો તમે આ રેખા આકૃતિ દ્વારા દર્શાવી શકો. સમજ પડશે. પછી આવશે વર્તુળ આકૃતિ. એની અંદર તમારે જે માહિતી આપેલી હોય એની ત્રિજ્યા હોય એને કોઈ એક જ સમાન એકમ વડે ભાગીને ત્રિજ્યાને નાની કરવાની હોય છે અને પછી એના વર્તુળ દોરવાના હોય છે. આપણે દોરતા હતા વર્તુળ, બરાબર. જેમ ત્રિજ્યા વધારે, જેમ માહિતીનું પ્રમાણ વધારે મોટું, એ પ્રમાણે મોટી આકૃતિ બને છે. પણ આપણે જે વર્તુળની ત્રિજ્યા આપેલી હોય એને આપણે પહેલાં તો સમાન એકમ વડે ભાગી નાખીએ છીએ જેથી ત્રિજ્યા નાની થઈ જાય અને પછી આપણે એની રજૂઆત કરી શકીએ. દરેકને કદાચ યાદ હશે વર્તુળ આકૃતિ કઈ રીતે આવે. પછી આવે સ્તંભ આકૃતિ. સ્તંભ આકૃતિમાં આપણને ખબર છે જેટલા પ્રકારની વસ્તુ આપેલી હોય એ પ્રમાણે સ્તંભ દોરવામાં આવે. જેમ કે આપણે જોઈએ કે ભાઈ ગુજરાત, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્રમાં આ વર્ષે ઘઉંનો પાક કેટલો થયો, તો દરેક રાજ્યની માહિતી આપેલી હોય અનુસૂચિમાં. ઘઉંનો પાક પણ ટનમાં આપેલો હોય તો દરેક રાજ્ય માટે એક એક સ્તંભ આપણે બનાવી શકીએ. તો એને સ્તંભ આકૃતિ કહેવાય. સરળતાથી તમે સમજી શકો. જ્યારે એક જ પ્રકારની માહિતી આપેલી હોય ત્યારે આપણે સ્તંભ આકૃતિ દોરવાની હોય છે. મેં કીધું એક જ પ્રકારની એટલે કે ઘઉંનો પાક આપેલો હોય તો એક જ પ્રકારની માહિતી કહેવાય. સ્તંભ આકૃતિમાં બીજો પણ એક પ્રકાર છે વિભાજિત પાસેની સ્તંભ આકૃતિ અને વિભાજિત સ્તંભ આકૃતિ. પાસેની સ્તંભ આકૃતિમાં આપણને ખબર છે જ્યારે બે કે તેથી વધુ પ્રકારની માહિતી આપેલી હોય અને સરખામણી દર્શાવવાની હોય ત્યારે આપણે પાસેની સ્તંભ આકૃતિનો ઉપયોગ કરીએ છીએ. સમજ પડે. જેમ કે આપણે જોઈએ કે ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણાની અંદર મોટે ભાગે અનાજનું ઉત્પાદન વધારે થાય છે, ઘઉં, ચોખા, કઠોળ એ રીતે.
તો માનો કે ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબની અંદર ઘઉંનું ઉત્પાદન આપેલું હોય દરેક રાજ્યમાં. ગુજરાતમાં ગયા વર્ષમાં ઘઉંનું ઉત્પાદન કેટલું, ચોખાનું ઉત્પાદન કેટલું એટલે ડાંગરનું ઉત્પાદન. પંજાબમાં ઘઉં અને ચોખાનું કેટલું, હરિયાણામાં ઘઉં અને ચોખાનું કેટલું. આવી રીતે 4 રાજ્યો આપેલા હોય, ચારેય રાજ્યોમાં બંનેનું ઉત્પાદન આપેલું હોય તો બંનેની સરખામણી આપણે કરવાની હોય કે ઘઉંનું ઉત્પાદન ગુજરાતમાં વધારે છે કે ચોખાનું છે, પંજાબમાં ઘઉંનું છે કે ચોખાનું છે. તો આવું બધું દર્શાવવા માટે તમે લખેલું હોય તો સરળતાથી ના સમજાઈ શકાય, સમજી બી ના શકે સામેની વ્યક્તિ. એના માટે આકૃતિ દ્વારા તમે દર્શાવો તો પાસેની સ્તંભ આકૃતિમાં સરળતાથી ખબર પડે. એ સિવાય એક વિભાજિત સ્તંભ આકૃતિ આવે છે જેમાં જે માહિતી આપેલી હોય, જેટલા પ્રકારની માહિતી હોય એને એક જ સ્તંભના ભાગ પાડી દેવામાં આવે છે. એક જ સ્તંભના ભાગ પાડી દેવામાં આવે. જેમ કે ગુજરાત છે તો ગુજરાતમાં માનો કે મુખ્ય 3 પાક હોય, ઘઉં, ચોખા અને કઠોળ. મહારાષ્ટ્રમાં પણ ઘઉં, ચોખા અને કઠોળ મુખ્ય પાક હોય. તો બંને રાજ્યોના 2 મોટા મોટા સ્તંભ દોરવાના, પહોળા સ્તંભ દોરવાના. તમને યાદ હશે આપણે કઈ રીતે દોરતા હતા, પહોળા 2 સ્તંભ દોરવાના, ગુજરાતનો સ્તંભ અને મહારાષ્ટ્રનો સ્તંભ. ગુજરાતના સ્તંભમાં વિભાગ પાડી દેવાના, જે માપ આપ્યું હોય એ પ્રમાણે સ્કેલ માપ લઈને કે ઘઉંનું ઉત્પાદન, ચોખાનું ઉત્પાદન અને કઠોળનું ઉત્પાદન. એ રીતે મહારાષ્ટ્રમાં પણ આપણે દર્શાવી શકીએ. તદુપરાંત બાજુમાં પ્રમાણ માપ લખવાનું અને અનુસૂચિ પણ બતાવવી પડે કે ઘઉં માટે કઈ નિશાની તમે બતાવો છો, ચોખા માટે કઈ બતાવો છો, કઠોળ માટે કઈ માહિતી, કઈ સૂચિ બતાવો છો, જેથી જોનાર વ્યક્તિને સરળતાથી તરત જ એની સમજ પડી જાય. અને આકૃતિમાં માનો કે ગુજરાતની અંદર ઘઉંનો ભાગ વધારે હોય, તમે અલગ કલર પણ વાપરી શકો. પ્રેઝન્ટેશન માટે તમે સ્કેચ પેનનો પણ ઉપયોગ કરી શકો. ઘઉંના માટે માનો કે વધારે વિસ્તાર ચોખ્ખો કલર દેખાતો હોય, ઘઉંનો કલર આપેલો હોય અનુસૂચિ પ્રમાણે, તો સરળતાથી ખ્યાલ આવી શકે છે. આ રીતે સ્તંભ આકૃતિ હોય છે. પછી એક આવે છે વૃતાંશ આકૃતિ. એ પણ આપણે 11માં તમે ભણી ચૂકેલા છો, કદાચ યાદ હશે, આપણે 12માં પણ અભ્યાસ કરશું. વૃતાંશ આકૃતિમાં એવું હોય છે કે જે માહિતી આપેલી હોય એનું એક વર્તુળ દોરવામાં આવે છે. એક વર્તુળ દોરવામાં આવે છે અને એ વર્તુળના અંદર જેટલા પ્રકારની માહિતી આપી હોય એ માહિતીના સંખ્યાત્મક માપને અથવા તો જે માહિતી આપેલી હોય એના આંકડાકીય માપને પહેલા અંશમાં ફેરવવામાં આવે છે. જે માહિતીની તમારે જે ઘટના કે માહિતીનો વૃતાંશ આકૃતિ દોરવાની હોય તો એ ઘટના કે જે પ્રદેશ વિશે તમને માહિતી આપેલી હોય એના જે પેટા ઘટકો હોય એની અંદર તમારે જેટલા ઘટકો હોય એના વર્તુળના ભાગ પાડવા જોઈએ. જેમ કે આપણે જોઈએ ગુજરાતમાં જે વસ્તી છે તો એમાં પુરુષો કેટલા, સ્ત્રીઓ કેટલા અને બાળકો કેટલા, સ્ત્રી, પુરુષ અને બાળકો કેટલા છે. અથવા તો એવું પણ કહે કે ગુજરાતની અંદર ખેતી ક્ષેત્રે રોજગારી મેળવતા લોકો કેટલા, ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી મેળવતા લોકો કેટલા અને સેવા ક્ષેત્રે રોજગારી મેળવતા લોકો કેટલા. આપણે બધું આવી ગયું છે કે લોકો અર્થતંત્રમાં મુખ્યત્વે 3 ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે. એ રીતે 3 ક્ષેત્રમાંથી રાષ્ટ્રીય આવકમાં ફાળો પણ આવતો હોય છે. તો માનો કે 3 ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હોય તો એ કઈ રીતે હોય, તો એક વર્તુળ દોરવાનું, એમાં ગુજરાતમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે રોજગારી મેળવતા લોકોની જે સંખ્યાકીય માહિતી હોય એને અંશમાં ફેરવવામાં આવે છે અને પછી દોરવામાં આવે છે. બરોબર, આ પ્રકારની આકૃતિઓ પણ આપણે આ લેસનની અંદર સમજવાની છે. તો આજના લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું કે પહેલું તો આકૃતિ અને આલેખનો અર્થ સમજાયો. પછી આકૃતિ કે આલેખ દોરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, 3 માર્કનો પ્રશ્ન છે. આકૃતિ અને આલેખનું મહત્વ પણ મેં તમને સમજાવ્યું અને આકૃતિના પ્રકારો કેટલા, મુખ્યત્વે 6 પ્રકાર છે. વિકલ્પમાં પૂછાશે આકૃતિ કે આકૃતિના પ્રકારો કેટલા, તો તમારે લખવાના થશે. બરોબર, હવે દરેક પ્રકારની આકૃતિ કઈ રીતે દોરી શકાય તમને ખ્યાલ જ છે. આમાં પણ આપણે અભ્યાસક્રમમાં જે અગત્યની છે એમાં મોટે ભાગે એક 12મા ધોરણમાં આવશે બીજી આકૃતિ, વિકર્ણ આકૃતિ આવશે, સ્તંભ આકૃતિ આવશે અને વૃતાંશ આકૃતિ આવશે. બીજી આકૃતિ માત્ર અભ્યાસ માટે છે, મોટે ભાગે પૂછાતી નથી. વિકર્ણ આકૃતિને સામયિક શ્રેણી આલેખ પણ કહેવામાં આવે છે. સ્તંભ આકૃતિમાં સાદો સ્તંભ આલેખ પણ આવી શકે, પાસેનો સ્તંભ આલેખ પણ આવી શકે અને વિભાજિતની શક્યતા ઓછી છે અને વૃતાંશ આકૃતિ પૂછાતી હોય છે. એટલે હવે જ્યારે મારો નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે હું તમને વિકર્ણ આકૃતિ વિશે સમજાવીશ, સ્તંભ આકૃતિ, પાસેની સ્તંભ આકૃતિ વિશે સમજાવીશ અને વૃતાંશ આકૃતિ વિશે સમજાવીશ. આજના લેક્ચરમાં મેં જે કંઈ સમજાવ્યું તમને પૂરેપૂરું સમજમાં આવી ગયું હશે. બરોબર, અમારો જે પ્રયત્ન છે સામે તમારો પણ પ્રયત્ન હોવો જોઈએ, તો જ સંસ્થાનો ઉદ્દેશ સિદ્ધ થશે.
એક હાથે તાળી ના પડે, અમારો હાથ તમારો હાથ બંનેના હાથ ભેગા થાય તો જ તાળી પડે, અને બંનેના જોરથી હાથ ભેગા થાય, અમારો બી સક્રિય પ્રયત્ન હોય, તમારો પણ સક્રિય પ્રયત્ન હોય તો તાળી ગાજે. તાળી ગાજે એમ અમારો અને તમારો બંનેના સક્રિય પ્રયત્ન હશે તો તમારી સફળતા ગાજશે. હવે આવતા લેક્ચરમાં મળીશું. નમો નમઃ.